સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદો શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને બન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માનો સારે સૌના કાજ જોને બીજા વીર સમાતે માનો સારે સૌના કાજ જોને। તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને। વિરતિ હતા કે અવિરતિ હતા કૃપાદેવ? અવિરતિને સ્થાન જ ક્યાં છે? આત્મા 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 બધા પરિશો સહન કરે છે। એકાકી વિચરતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘસી પરિશય ક્યાં? એ મિત્ર ગણે છે, પરમ મિત્રનો જાણે પામે યોગજો। વચનામૃત 19 વચન સપ્તશતીનો 191મો બોલ છે, પ્રત્યેક પરિશ સહન કરવું। મૂળ તો આ સંયમી સાધુ માટે છે, આ સર્વસંગ પરિત્યાગી સાધુ માટે છે, પણ ગૃહસ્થ માટે પણ વચન સપ્તશતી બધા માટે છે। ગૃહિણી ગૃહસ્થ, પતિ પત્ની, માતા પિતા, યુવાન વૃદ્ધ બધા માટે છે। અહીં આ બોલ આવ્યા આપણે કે પ્રત્યેક પરિસહન કરવું, એટલે આગમમાં ઉત્તરાધન સૂત્રમાં પહેલું અધ્યયન વિનય છે। વિનય ગુણ આરાધે સંયમી એટલે બધા હેરાન કરે, એમ કે ને ભગવાનનો માણસ છે પછી બધા હેરાન કરે, એટલે બીજું અધ્યયન ઉત્તરાધન સૂત્રમાં પરિશય છે। પરિશય એટલે તકલીફ, પ્રતિકૂળતા કે વિઘ્ન। અધ્યાત્મમાં સાધકને જે આત્માર્થ સાધનમાં તકલીફ પડે તે પરિશયની વાત છે, વ્યવહારિક તકલીફની નહીં। ઉપસર્ગ એ દેવ, મનુષ્ય કે પશુ હેરાન કરે, અને પરિશય એટલે કુદરતી આફત હોય, પણ સામાન્ય રીતે અધ્યાત્મમાં ઉપસર્ગ પરિષદ સાથે જ વપરાય। એટલે કે મચ્છરનો બહુ પરિચય છે, આ મચ્છરનો ઉપસર્ગ કહેવાય। એટલે દેવકૃત હોય, તિર્યંજકૃત હોય કે માણસને કરતો હોય તો ઉપસર્ગ કહેવાય। કુદરતી વાવાઝોડું, વરસાદ, ગરમી, ઠંડી, પૂર આવ્યું હોય, વીજળી પડે, આ કુદરતી ફેરફાર હોય એને પરિચય કહેવાય। પણ શાસ્ત્રીય પરિભાષામાં જૈનમાં આ બંને ઇન્ટરચેન્જેબલી એકને બદલે બીજું વપરાય છે। ટૂંકમાં અધ્યાત્મમાં તકલીફ પડે પરિશય, ઉપસર્ગ, અને સાધક ખરું જેને શરણ છે જ્ઞાનીનું, ખરો આશ્રય છે, એ રાજી થાય। જેમ જેમ તકલીફ પડે એમ પોતાના કર્મો જલ્દી ખપશે। નિર્જરા થાય, દેવું ઘટતું હોય, કોણ રાજી ન થાય? એટલે આ મુમુક્ષુ માટેની વાત છે, આ ખરા સાધક માટેની। અને વિતરાગનો સંયમી સાધુ છે, દીક્ષિત સાધુ, એને તો ઘર છોડ્યું, એટલે નામ છોડ્યું, કુળ છોડ્યું, ગામ છોડ્યું, હવે ખાલી આત્મા તરીકે જીવવાનું છે, આત્મા અનુભવવાનો નથી। પણ એને જેના નીચે દીક્ષા લીધી છે એ આત્મા અનુભવી છે, એટલે પંચ પરમેષ્ઠીમાં આવી ગયા એ પરમ ઇષ્ટ, કે હવે સહન જ કરી અને કર્મો જલ્દી જલ્દી ખપાવી દેવાના। ચોગતિ ચોપડા ચવનના ચૂકવી છૂટી જવું છે। હવે મનુષ્ય પ્રાણી કે દેવકૃત પ્રતિકૂળતા આવે તે ઉપસર્ગ કહેવાય, અને સામાન્ય રીતે કુદરતી કે પ્રકૃતિના નિયમ પ્રમાણે ઊભી થતી પ્રતિકૂળતા આ પરિશય કહેવાય છે। નિમિત્ત જણાય કે ન પણ જણાય, નિમિત્ત સમજાય કે ન પણ સમજાય, જ્ઞાનીને સમજાય, આપણે ન પણ સમજાય। આપણને વ્યવહારિક સુખ હોય તો એમ થાય મારી હોશિયારીથી હું સુખી થયો છું, વ્યવહારિક દુઃખ હોય ભગવાનને ગમ્યું એટલે આવું કર્યું, એટલે માનતા માને, દોરા ધાગા કરે। જ્ઞાનીને ખબર હોય કે આ કર્મના ખેલ છે બધા। ગિરિસર દિશે મુકર મેં બહાર ભીંજવો નહીં, આરસી ચોખ્ખી થઈ ગઈ છે એટલે પ્રતિબિંબ પડે નહીં। સામે સરોવર હિલોળા મારે છે, આરસીનો કાચ ઠંડો થાય નહીં। સામે દાવાનળ ભડકે બળી રહ્યો છે, આરસીનો કાચ ગરમ થાય નહીં। સામે 1000 ટનનો 10,000 ટનનો પાવાપુરી પર્વત છે, આરસીના કાચને ભાર લાગે નહીં, ભાર ભીંજવો નહીં। મુકર એટલે અરીસો, એવી રીતે દ્રષ્ટા ભાવે જોવે જ્ઞાની કે મારા પૂર્વેના બાંધેલા કર્મ છે હું સહન કરું છું,
કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે, અમારો દોષ છે કૃપાદુખી. એટલે નિમિત્તને પકડતા નથી. એ નિમિત્તને ન પકડે અને સંભાવમાં રહે, થાય ભોગથી દૂર. અધ્યાત્મમાં મોટામાં મોટો પુરુષાર્થ દીક્ષા લેવી એ નહીં, સંથારો લેવો એ નહીં, સંલેખના કરવી એ નહીં, ચોવિયારો 7 અપવાસ કરી નાખે, 8 અપવાસ કરી નાખે એ નહીં. ઉદય આવેલા કર્મમાં સંભાવ રહે, આ મોટો મોટો પુરુષાર્થ છે. બધી તપશ્ચર્યા ત્યારે લેખે લાગે જેટલે અંશે એને સંભાવ આવ્યો. નિમિત્ત જણાય કે ન જણાય, સમજાય કે ન સમજાય, પોતાના જ કર્મો જો ભોગવે છે. આ અટળ સિદ્ધાંત છે. કાંટા વાગે છે, નક્કી તે બાવળિયા વાવેલા. તને આશા હતી રાજેપુરી કેરીની, પણ તે આંબો વાવ્યો નહોતો. એ આવીને ઊભું જ રહે કર્મ. ક્યારે આવીને ઊભું રહે એને માટે તો કર્મગ્રંથમાં બધા લાંબા સિદ્ધાંત છે. બધા સ્થિતિ, પ્રદેશ, પ્રકૃતિ, અનુભાગ, મન વચન કાયાના યોગ કેવા પ્રવર્તાવ્યા હતા એ બાંધતી વખતે. કશાયની ચિકાશ કેટલી હતી, ન કશાય કેટલું, રાગદ્વેષ કેટલા હતા એ પ્રમાણે બંધાય. વેલ લુખાવે ચીકણા, ઈણવિત કર્મ બધા, પણ બાંધ્યા છે પોતે જ. અને ઉદયમાં આવે છે. એ ઉદયમાં આવે, સમભાવથી ભોગવે, પછી જ બેસાય ત્યાં સિદ્ધશિલાએ. ત્યાં સુધી જવાય નહીં. અટળ સિદ્ધાંત છે. આ સમજાઈ જાય એટલે પ્રત્યક્ષ પરિસર સહન કરવું એ કૃપાદુની આ આજ્ઞા આત્મસાત થઈ જાય એને, કે મને મારે દોષે બંધન છે. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વીણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે, તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. તો મારા કરેલા કર્મનું શું થાય? ભગવાન મહાવીરને ઇન્દ્ર છેલ્લા સમયે આવે છે કહેવા માટે, ભગવાન ભસ્મ નક્ષત્ર બેસે છે, થોડું ખમી જાઓ. એટલે 5મા આરામાં જુઓ ને, પછી ધર્મની વિમુખતા આટલી બધી ન થાય. ભગવાન જવાબ જ નથી આપતા. ફરીવાર ઇન્દ્ર વિનંતી કરે છે, ઝૂકી ઝૂકીને સલામ ભરે છે. મારા હાથમાં એ નથી. કર્મ કેમ ભોગવવા એ સત્તા મારા હાથમાં છે. સંભાવથી ભોગવવા કે રાગદ્વેષ કરીને ભોગવવા, હર્ષશોક કરીને ભોગવવા, ભોગવવા તો પડશે જ મારે. કેમ ભોગવવા મારા હાથની વાત છે. હું ફેરફાર નહીં કરું. કદાચ કરે યોગના ચમત્કાર ફેલો, આ યોગીનું લક્ષણ જ નથી. આ તો કહેવા છે, કૃપાદેવ અંતિમ સંદેશમાં કહ્યું, ઈચ્છે છે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધતે આત્મપદ, સહયોગી જીન સ્વરૂપ. મન વચન કાયાના યોગ છે, આપણે જેમ જીવી રહ્યા છે. ઇન્દ્ર વિનંતી કરે છે, જવાબે આપે છે. સહયોગી જીન છે કે હું સંભાવમાં છું, હું આમાં ફેરફાર કરવામાં મારો ઉપયોગ પ્રવર્તાવીશ નહીં. કોપોલે લખ્યું છે આત્મનમાં, અનુભવવાણી છે ને, ઉપયોગ ઉપર એકાગ્રતા થાય તો કેવળ જ્ઞાન થાય. ફેરફાર કરે. આ અટળ સિદ્ધાંત છે, તે સ્વીકારવાથી પછી કંટાળો, એ તો અનિષ્ટનો યોગ થાય. આ વેદના કેમ આવી મને? મારા ક્યાં ગુના કે મને આવો રોગ થયો? આર્ત ધ્યાન થયા. ઈષ્ટ વિયોગ, અનિષ્ટનો યોગ, વેદના. હું આટલા વર્ષથી ભક્તિ કરું છું, મને હજી ફળ નથી મળતું, મને આવી તકલીફ. આ ચારેય આર્ત ધ્યાનના પ્રકાર છે. ઈષ્ટનો વિયોગ થાય, અનિષ્ટનો યોગ થાય, ન ગમતા એવા સંયોગો આવીને ઊભા રહી જાય. સગા સંબંધી, પતિ પત્ની, આડોશી પાડોશી, નોકર, રોગ, વેદના થાય, નિયાણું, નિદાનતા. મને ફળ કેમ નથી મળતું? જો સમભાવમાં હોય તો આગળ આવશે. આ પરિષદ દર્શન પરિષદ છે, એમાંથી સંકેતની ઉત્પત્તિ થાય. પણ ભક્તિ કંઈ કરી ન હોય ને માનતો હોય કે મેં આટલા વર્ષથી ભક્તિ કરી, આટલા વર્ષથી મિથ્યાત્વ જ સેવતો હોય, અસદગુરુને જ વળગ્યો હોય, આટલા વર્ષથી આશાત જ કરી છે એણે મહાવીરની, ગોપાલદેવની, અને માનતો હોય કે મેં ભક્તિ કરી છે. એ માગમાગ કરતો હોય. એટલે સ્તવનમાં આવે છે, ભક્તિ નહીં એ તો ભાડાયા હતા, જે સ્વેવા ફળ યાચે. એ તો માગણી કરી, સોદો કરેલો એણે ભગવાન સાથે કે હું આટલું કરું એટલે આટલું મળવું જોઈએ મને. હવે મળ્યું નહીં. હજી નવું ઘર નથી મળતું. હું 30 વર્ષથી ભક્તિ કરું છું. એટલે ઘર માટે કરેલી ને ભક્તિ. હજી લગ્ન નથી થતા, હજી સંતાન નથી થતું, હજી પાસપોર્ટ ને ગ્રીન કાર્ડ મંજૂર નથી થતો. આ આર્તધ્યાનનો પ્રકાર છે. આ ભક્તિ છે જ નહીં, આ હતી જ નહીં ભક્તિ. આ ભાડાયાત અને ભગવાનને ભાડે રાખેલા.
કે હું આટલું કરું છું, આટલું ફળ મને આપજો. દેવીને તો ઠીક, વિતરાગ દેવને આ લાંચનું નોતરું આપે છે. આ નિદાન તપ છે, આ અધોગતિનું કારણ છે. શલાકા પુરુષ વાસુદેવ, 63 શલાકા પુરુષમાં 63 શલાકા પુરુષમાં ગણતરી થાય. પૂર્વ ભવમાં 99 કર્યું હોય કે મને આ તપસ્યાનું આ ફળ મળો. 3 ખંડના ધણી નિયમથી નરકે જ જાય. એકવાર સંયમ લઈ જ ન શકે. જો ચક્રવર્તી સંયમ ન લે તો એ નરકે જ જાય, પણ ચક્રવર્તીને અવકાશ છે સંયમ લેવાનો. અને તો નિદાન તપ કરેલું હોય કે મને આ તપસ્યાનું આ ફળ મળો, છૂટે જ નહીં ક્યારે. આ ભવે તો મોક્ષગામી છે, શલાકા પુરુષ છે. નિયમથી એકવાર તો વાસુદેવ ત્યાં પછી નરકે જવું જ પડે. એટલે માગવું એ કેટલો મોટો ગુનો છે. વિતરાગના માર્ગમાં, કૃપાળુના માર્ગમાં આવ્યા પછી માગવું આત્મા સિવાય, સત્સંગ સિવાય, અથવા તમારી આગળ છે એ મને આપો, મને ખબર નથી તમારી આગળ શું છે, વંદે તદગુણ લબ્ધયે, એ મને આપી દો. એ નથી આવડતું આપણને ક્યાં ખબર છે એની આગળ શું છે. આશીષ અનુકૂળ આપજે ભાઈ બંજન ભગવાન. અને કાં તો 3 લોકના નાથ તમે કહ્યું છું હું પરમાત્મા સ્વરૂપ છું, તમે કહ્યું છું મહાવીર છું, તમારી હેસિયતને શોભે એવું આપજો. બ્રહ્મચારી કહે છે પછી જીનદેવ સ્તવનમાં, અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન, કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય દેવજીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. એટલે માગવાનું નહીં, પરીક્ષા સહન કરવાની. આ તો સપનામાં નહીં વિચાર્યું કે આટલા વખતની હું ભક્તિ કરું છું ને વ્યવહારને આ વ્યવહારિક તકલીફ. કુપોજો તો સૌભાગભાઈને કહ્યું કે ખરેખર તમારે જો સાચા પરમાત્માની ભક્તિ હશે ને તો સાચા પરમાત્માની જ ભક્તિ છે ને, કુપોલજોને જ પકડે છે. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા એટલે સાચા પરમાત્માની ભક્તિ તો હતી જ ને. એટલે કૃષ્ણાએ હશે જ. તમે આપણને કોઈક આવું કહેતો કે તમે મંદિરમાં જાઓ છો ને, હવે ખરેખર ભક્તિ કરો છો એટલે હવે તકલીફ પડશે, આવું તો બંધ થઈ જાય ને તરત જ. હું તો વ્યવહારિક સુખ માટે જતો હતો મંદિરમાં, હવે આવતા રવિવારથી જશે જ નહીં. બસ તમે કહેતા હતો. પ્રભુજી કહેતા દાનત જ ખારા ટોપરા જેવી છે, ભક્તિ ફળે કેવી રીતે? કોની? આપણી. કહી ગયા જ પ્રભુજીજી કે ખારા ટોપરા જેવી દાનત છે. એટલે ખરા પરમાત્માની જેને ભક્તિ હશે, જેને સાચી ભક્તિ હશે કોપાલ જોઈને, એને વ્યવહારમાં તકલીફ પડશે. નથી તો છેતરામણી છે કર્મની. કોપાદુ લખે છે ઈશ્વરની માયા ભૂલી ગઈ છે તમને દુઃખી કરવાનું. વાર છે થોડી હજી, એવો માર પડશે ને. અત્યારે પાપ પચે છે ને. જબલક દિન કે પુણ્ય કા પહોંચે નહીં કરાર, તબલક ઉસકો માફ હે અવગુણ કરે 1000. પુણ્ય ખીણ જબ હોતે ઉદય હોતે પાપ, દાજે વન કી લાકરી પ્રદલે આપોઆપ. વડવાનલ પ્રગટ છે. કેવી રીતે? ઘસાશે બાંબુ, તીખારો થશે, સૂકા પાંદડા પકડશે અગ્નિ, લીલું બળી જશે. પાપ પચે છે ને. હું આવું બધું ખોટું કરું છું, અનીતિ કરું છું, હું છળ કપટ કરું છું, હું માયાચાર કરું છું, તોય આવું છે તો સુખ? એ સુખ નથી, છેતરામણી છે. પછી જે દુઃખ આવશે ને ત્યારે રડતા નહીં આવડે. ફરિયાદ કોને કરશે? જીભ જ નહીં હોય. પછી ભાગશે કેવી રીતે? પગ જ નહીં હોય. અળસ્યું કેવી રીતે ભાગે? ફિનાઇલનું પોતું થાય ડેટોલનું, અળસ્યું ભાગીને ક્યાં ભાગે? પછી ક્યાં ભાગે? ઉત્તરાધન સૂત્રમાં 36 અધ્યયનમાંનું બીજું અધ્યયન પરિચય છે. પહેલું અધ્યયન વિનય છે. સાધક કે મુનિ વિનય ગુણ આરાધે એટલે એને પરિચય પડવાનું શરૂ થશે. એટલે બીજું અધ્યયન પરિચય નામે છે. એટલે વ્યવહારમાં હજી આપણે સર્વસંગ પરિત્યાગ નથી કર્યો અને વિનય ગુણ આરાધો છે, દોસ્તી જ કરવાની નહીં. એટલે છેતરાવાનો સવાલ જ નહીં ને. એટલે કુપોલ કહ્યું છે કે ઘર ગૃહસ્થી છો ને તમે. વચનામૃત 103 કુટુંબરૂપી કાજલની કોટડીમાં અલ્પ ભાષી થવું, અલ્પ હાથી થવું, અલ્પ પરિચય થવું, અલ્પ ભાવના દર્શાવી, ઓગળી ન જવું, દોસ્તી કરવાની જ નહીં. દોસ્તી ન કરો એટલે દુશ્મની કેવી રીતે થાય? જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, અખંડ સિદ્ધાંત છે. એટલે ખોટો વિનય ગુણ આરાધવા જાય અને ભૂમિકા નથી, એ છેતરાશે આ વેર લેશે, એટલે સંસાર ઊભો થશે. એટલે મિથ્યા સમતા એ અધોગતિનું કારણ કહ્યું છે.
બધા સાથે હળીમળીને રહેવું. એટલે કોઈને બેસવું હોય ને પંખા નીચે આપણે ઉઠી જવાનું કે બેસતું, બસ આટલું હળીમળીને રહેવાનું. હળીમળીને એટલે હારે ફરવા નથી જવાનું થાઈલેન્ડ ને સ્વિટ્ઝરલેન્ડ. લોકો કહ્યું છે ને જ્ઞાનીએ સબસે હિલમિલ ચાલીએ નદી નાવ સંજોગ. એટલે લોકો સાથે સિનિયર સિટીઝનનું ગ્રુપ હોય, જુનિયર સિટીઝનનું ગ્રુપ હોય, પછી આશ્રમે ગ્રુપ થઈ જાય. કચ્છનું ગ્રુપ, મુંબઈના કચ્છી, ઘાટકોપરના કચ્છી, ગુજરાતી, બધા ગ્રુપ થઈ જાય. પછી ભક્તિ તો હારે કરે થોડી ઘણી, બાકી બધું 99% બીજું બધું સાથે જ થાય પછી. એટલે સંસાર ઊભો થાય. પછી ના પાડી છે જ્ઞાનીએ ગ્રુપ કરવાની. જેટલા પૌદ્ગલિક મૈત્રી છે અને ત્વરાથી તજાય તો તજો. વચનામૃત 5:68 બોલ છે. દોસ્તી તોડી નાખવાની આજ્ઞા છે ગોપાલદેવની. હળીમળીને વ્યવહારમાં એટલે આ વાત કે એને ખુરશી જોઈએ છે, આપણે ઉઠી જવાનું કે બેસતો હું જાઉં છું. અને લાઇટ નીચે બેસવું છે, બેસવા દો. એને આંખની તકલીફ છે, આપણે ઉઠી જવાનું, બસ આ હિલમિલ કે ચાલીએ. કે હું આ રવિવાર નથી જવાનું તો હું નથી આવવાનું, હિલમિલ કે ચાલીએ, આપણે જાય ફરવા. એમ નહીં, આ દોસ્તી નથી, આ દુશ્મની છે. બંને એકબીજાના દુશ્મન છે. એટલે ગોપાલદેવ ના પાડી છે. ચતુર્ભુજ 2-4 પ્રશ્ન પૂછે કે પહેલાં તમે પત્ર લખતા તમને, હવે કેમ નથી લખતા? 27માં પત્ર લખ્યો ને, હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાવ્યું. હૃદય ત્યાગી આશુપ્રજ્ઞ રાજચંદ્ર કે પહેલાં તમે આવી બધી વાત કરતા હતા. લખેલું કે સાગરરૂપ થઈને આ વાત ગુપ્ત રાખજો, પવનથી એ ગુપ્ત રાખજો. કે હવે કંઈ લખતા જ નથી પત્ર, ખોટું લાગ્યું તમને, રીસાણો છો. એટલે 202માં ગોપાલદેવ જવાબ આપે છે કે સંસારી સંબંધ અનંતવાર થયા છે. જે મિથ્યા છે તે માટે પ્રીતિ વધારવાની ઈચ્છા નથી અમારી. કે પહેલાં તમારી સાથે વાત કરતો હતો એ મહાવીરનો માર્ગ ફેલાવો હતો, એટલે તમને મારે શિષ્ય કરવા હતા. તમે શિષ્ય થવા એમ નથી, તમે શું કરવા માંડ્યા? મારી બહેનનું ધ્યાન રાખવા માંડ્યા. મોટા બનેવી શિવકુરબેન સાથે પરણેલા, ચતુર્ભુજ 2-4. તમે સંસારમાં પડી ગયા, મને આત્માની પડી છે, મારી બહેનની નહીં. બહેન તો નસીબ લઈને આવી છે, એ જેને ધ્યાન રાખવાનું છે એ રાખશે. એટલે લખે છે તમે હવે રિસાઈ ગયા છો. એટલે ગોપાલ જવાબ આપ્યો છે 4 લીટીનો 202મો પત્ર કે સંસારી સંબંધ અનંતવાર થયા છે, જે મિથ્યા છે એ માટે પ્રીતિ વધારવાની ઈચ્છા નથી, એટલે તમને પત્ર નથી આપતો, નહીં લખું. પહેલાં એમ કહ્યું તમારા હૃદયરૂપ છો, જો મહાવીરનો માર્ગ ફેલાવવામાં કામ આવે તો. એટલે સાચી મૈત્રી સત્સંગની, બાકી કોઈ છે જ નહીં. અને સગા વાલા, સગા સૌ સ્વાર્થના છે, વાલા ખાલી સત્પુરુષો જ હોય. ખરો પ્રેમ ખાલી સત્પુરુષ જ કરી શકે. સત્પુરુષ એટલે આત્મજ્ઞાની કરી શકે. આપણે ગુરુજી માને છીએ નહીં, આત્મજ્ઞાની આત્મ અનુભવીઓ એ જ કરી શકે, બીજા કોઈ ન કરી શકે. એટલે વિનય ગુણ સાધક કે મુનિ આરાધવા જાય તો તેને પરિચય પડવાના. પણ હવે સર્વસંગ પરિત્યાગ કર્યો, બધું છોડી દીધું, એને જલ્દી દેવું પતાવું છે ને. એટલે નાદબાર મૂક્યા ને પછી પ્રભુશ્રી ગોપાલદેવને એટલી ખબર પડી કે પ્રભુશ્રી નાદબાર મૂક્યા છે, અમને માને છે. એટલે ગોપાલદેવ આજ્ઞા આપે, સલાહ આપે પછી કે અપાત્રે શાંતિ રહેતી જવાનું. એ લોકો દ્વેષ કરે તો અમે તમને દ્વેષ કરવાનું શીખવાડતા નથી. એટલે માર ખાવા જવાનું, ઉદીર્ણ કરવાની. આપણે આગળ એ શક્તિ નથી તો આપણે નિમિત્તવાસી છીએ, આપણે નિમિત્તથી દૂર રહેવાનું. આપણને ખબર પડે કે અહીંયા અધ્યાત્મ નથી, રજા એ એના રસ્તે, આપણે આપણા રસ્તે. શરૂઆતની ભૂમિકામાં મધ્યસ્થ રહેવાનું. આ ખબર પડી ગઈ ને, સમજાઈ ગયું ને, પછી તટસ્થ, મધ્યસ્થ નહીં, વચમાં રહે. મધ્યસ્થ એટલે વચમાં, નદીના પાણીની વચમાં, ડાબે નહીં જમણે નહીં. તણાઈ જાય તો પૂર આવે તો. એટલે હવે તટસ્થ, તટ એટલે કિનારો. અમે તમારામાંય નથી ને અમે તમારામાંય નથી, અમારે ખાલી રાજ ન થવું છે. તટસ્થ, તટ એટલે કિનારો. મધ્યસ્થ નહીં રહેવાનું, તટસ્થ રહેવાનું. અમે મત આપતા જ નથી ના, 2માંથી એકને તો આપો. અમે તટસ્થ છીએ. આ વ્યવહાર નહીં, આ તો પરમાર્થની વાત છે. ક્ષુધાનો પરિસર એટલે મૂળ તો આ સાધુના છે, એમાં શ્રાવકને, મુમુક્ષુને, સાધકને પણ કેટલું સજાગ રહેવું પડે. કેમ કે મૂળ તો શ્રાવકના 3 મનોરથ છે ને, રોજ પ્રાર્થનામાં આવે જ ને, પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રદ્ધાર, અંત સમય આલોચના, કરું સંથારો સાર. 3 મનોરથ એ કયા? આ શ્રાવકના મનોરથ છે ને, કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંજો. એટલે આ રિહર્સલ ગૃહસ્થ વ્યવહારમાં આ શીખી ગયો હોય તો ત્યાગી થાય, સંયમી થાય ત્યારે કામ આવે. નહીં તો અત્યારે કરે છે એવું કરે તો ધર્મની અવહેલના થાય ને.
અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ થાય, બેય બગડે. એટલે કુપોલે લખ્યું કે સર્વસંગ પરિત્યાગ કરતાં પહેલાં વિવેકપૂર્વક આરંભી થવાની કોશિશ કરો કે ગૃહસ્થ વ્યવહારમાં રહી શકાય છે કે નહીં, પરીક્ષા કરવાની. નહીં તો બેય બગડે ને, કે આવો જ હશે ધર્મ, બધા આવા જ હશે કૃપાલદેવવાળા, એમ થાય ને. એટલે આપણે લીધે મૂળ પુરુષના મૂળ માર્ગને ડાઘા પડે, ધ્યાન રાખવું પડે. એટલે કહે છે ક્ષુધાનો પરિચય, ક્ષુધા અને તૃષા એટલે ભૂખ અને તરસ. થોડુંક મોડું થઈ જાય ચાલે નહીં, થોડુંક વહેલું હોય તો ના નહીં ચાલે, એમ નહીં. મુમુક્ષુને અમુક વસ્તુ વગર નહીં ચાલે એવું હોવું જ ન જોઈએ, કુપોલદેવે કહ્યું છે. એના કરતાં આગળ કહ્યું છે કે સત્પુરુષ કરતાં પણ સાધક મુમુક્ષુનો ત્યાગ વધી જવો જોઈએ. એ તો નિશાણી ચડી ગયા છે, એને શું નિયમ? એને લખ્યું વ્રત નિયમનો કોઈ નિયમ નથી, એ નિશાણી ચડી ગયા છે. આપણે નિયમ રાખવો પડે. ચોવ્યારના પચકાણ સૂર્યાસ્ત પછી એને રાત્રે નથી ખાવું ને દિવસે નથી ખાવું, એને શું પચકાણ? એને 24 કલાકના પચકાણ છે. તો એ શા માટે પીવે છે કે ખાય છે? જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય. ઉદયને યોગે જે પૂતગલ સ્પર્શના છે એટલે ખાઈ પીવે છે, શરીર ટકાવવા માટે નહીં. પછી તો આપણે તો સંયમના હેતુ એ યોગ પ્રવર્તના, શરીર ટકાવીને દેહ રાખતા ધર્મ છે, એ શરીર ટકાવાય નહીં. ઉદયને યોગે એ પૂતગલ ફરસના છે, એ રોટલીનું બટકું, એ દૂધનો વાટકો, એ જેટલું દૂધ છે એટલું સ્પર્શવાનું છે. એટલે પૂતગલની કોથળીમાં પૂતગલ મૂકે, એને ખબર હોય પૂતગલ ખાણો પૂતગલ પીણો પૂતગલ મૂકી કાયા. ચિદાનંદજી મહારાજે પૂતગલ ગીતા લખી રાખી, બધું નાટક છે આ. વિષ્ટાય પૂતગલ, ખોરાકે પૂતગલ, શરીરે પૂતગલ, દૂધે પૂતગલ, રોટલીએ પૂતગલ, મળમૂત્રે પૂતગલ, શરીરે પૂતગલ. પૂતગલની કોથળીમાં પૂતગલ ગયું, એને ખબર છે આ ખાણ છે મળમૂત્રની, દેહાધ્યાસ છે જ નહીં. આપણે તો હજી ચામડું ઘસવું પડે છે, શણગારવું પડે છે, ચામડું વાળ ઘસવા પડે છે, રંગવા પડે છે, નખ રંગવા પડે છે, હોઠ રંગવા પડે છે. એટલે હજી દેહાધ્યાસ જ નથી ગયો. મુમુક્ષતા ક્યાં? કુપોલે 5 વર્ષ સત્સંગ કર્યો, 5 વર્ષને અંતે કંઈ ખબર પડી? 5 કે 25 વર્ષ કર્યો. ધર્મ ક્યારે હાથમાં આવે? છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો. એ જ ધર્મનો મર્મ છે, આ ધર્મનો મર્મ છે. એટલે હજી આપણે બાળ મંદિરમાં નથી, હજી બ્રહ્મચારી કહે છે મળદું શણગારવું છે. આપણે ચામડું, આંખ, નેણ, હોઠ, વાળ શણગારવા જ ને, નખ ને બધું મળદું શણગારવું જ ને. અને ધર્મ થઈ જાય છે. મુમુક્ષતા એટલે મોક્ષની ઈચ્છા. એટલે જ્ઞાનીના વચનને આધારે આપણે હજી પ્રાથમિક ભૂમિકામાં જ નથી, બાળ મંદિરમાં જ નથી આપણે. અને મળદું શણગારવા જેવું કર્યું છે. સભાસદનું વર્તન કરવું પડે. અહીંયા કંઈ લગ્નના કપડાં પહેરીને ન અવાય મંદિરમાં, અને ખરેખર ગયા હોય ત્યાં શૂટ ટાઈ ને અપ ટુ ડેટ બધું એમ પહેરીને ન જવાય, મુગટ ને બધું. પણ હજી પ્રાથમિક ભૂમિકા, હજી દેહાધ્યાસ જરાય નથી ગયો. હજી મારો ફોટો બરોબર પડે એટલે ઓલો કાગળિયો જે છે, ચિત્ર છે, એ હું જ છું. આ શરીર તો હું નથી. એમ રોજ ગાય જ પાછો હું દેહાદી સ્વરૂપ નથી, આત્મભાવનાને માળાએ કરે છે. પણ હજી ઓલો કાગળિયો હું જ છું, ઓલું ચિત્ર હું જ છું, ઓલો વિડીયોમાં જે આવે એ હું જ છું. પૂર્ણ પ્રતીતિ છે. તો હું શરીરની હું આત્મા છું, કેટલું આત્મભાવને કેટલી દૂર હશે. એ ગાય કરે આખી રાત, એટલે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, તું લહે કેવળ જ્ઞાન. એ તો જે ભાવતો હોય એની વાત છે. 913માં કુપોલે કહ્યું છે આ જીન ભાવના. મૂળ તો આ ભાવ પ્રભુત્વનો 8મો શ્લોક છે કે જીન ભાવના એટલે આત્મભાવના કેવી રીતે ભાવવી, છેલ્લે અબંધ પરિણામે જીવન કરે. હોત આસવા પરિસવા એ થાય ત્યારે આત્મભાવના ભવાય, અને ત્યારે જીવ કેવળ જ્ઞાન ભેગું કરે. એટલે અત્યારે જાપ કરવો પડે. હજી શરીર જ હું છું તો સ્ત્રી પુત્રની ક્યાં વાત જ છે? શરીર જ હું છું. હું શરીર નથી તો પછી સ્ત્રી ને પુત્ર એનો ન હોય ને. હું શરીર જ છું તો એનો ભાઈ, એની બેન, એના મા બાપ, એના પત્ની બધું એના જ થયા ને. એટલે પ્રાથમિક ભૂમિકામાં હજી 5 ઇન્દ્રિયોને કાબૂમાં લેવી પડે. આ શિક્ષાપટ 68 જીતેન્દ્રિયતાનો પાઠ છે, એનું પહેલું વાક્ય આ છે કે જેને આ બધું કરવું છે. જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે એમ શરૂ થાય છે,
હજી ચામડા શણગારવા છે આપણે, અને મુમુક્ષતા આવી જશે. પોતે મનમાં રાજી થાય કે હવે હું સારી ભક્તિ કરું છું, આનંદે આવે, ક્યાંક ગોખાઈ જાય, ક્યાંક પાકો થઈ જાય. એટલે એ જીવ ભ્રમમાં તને એ જ કહું છું કૃપાલ, તો કે 108માં સુખ અંતરમાં છે, ત્યાં નથી તું કરેમાં. ક્ષુધાનો પરિશહ, મોટા દિવસો હોય ને, પર્યુષણના, દિવાળીના, સમાધિ મરણના, મંદિરમાં તો આશ્રમમાં માણસોને ખબર હોય કે આ બધા સાધક આવવાના છે મોટા દિવસોમાં, એટલે ઉકાળેલું પાણી આપે ને ભોજનાલયમાં. ઘણા પાછું મોકલાવે કે ઠંડુ જોઈએ છે, ગ્લાસ અડે કે આ હજી ઠંડુ નથી ને, ઠંડુ લઈ આવો કુલરમાં. ઓલો તો પગારનો ધણી છે, બિચારો લઈ આવે. આ પહેલો પરિચય છે ક્ષુધા તૃષાનો. હવે આપી જ દીધું છે, કાલે તો તારે બરફનું પીજે, પણ આજે પર્યુષણનો પહેલો દિવસ છે, એને એમ કે આ સારા મુમુક્ષુ હશે, નિમિત્ત આવે છે એટલે એને ઉકાળેલું આપી દીધું, આ પાછું મોકલાવે છે. આ પરિચય સહન કરવું, પછી અધ્યાત્મ શરૂ થયા. સત્સંગમાં તો જીતેન્દ્રનો પાઠ જ ચાલ્યો 1 કલાક સુધી, ઘણી વાર વાંચન કરે પાછું મોકલાવે. એટલે શ્રદ્ધા જ નથી ને. કબીર ગાળ દે છે, કહેતા સો કરતા નહીં, મુખ કા બડા લબાડ. ઉપર તો સિદ્ધાંતની દ્રષ્ટિએ કીધું, મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યોનો મોહ, તે પામર પ્રાણી કરે શ્રીમદ રાજચંદ્રનો દ્રોહ. એટલે ભક્તિ નથી કરતો, આ દ્રોહ કરે છે મંદિરના આશ્રમમાં જઈને મોટા દિવસોમાં. પોતે તો બગડે છે, બીજાને બગાડે છે, પામે તેનો સંગ, એ બધા બગડે છે. એટલે ક્ષુધા અને તૃષાનો પરિચય તો પહેલો ને બીજો પરિચય છે, આ સહન કરવો પડે. ખાવાની ના નથી, સ્વાદ ખાવાની ના છે. પીવાની ના નથી, સ્વાદ પીવાની ના છે. ટાઢનો પરિચય, બહુ ઠંડી છે હમણાં. તાપનો પરિચય, હમણાં તો બહુ ગરમી છે. પૂછે એર કન્ડિશન છે, પંખા છે, વાતાવરણ સારું છે, કુલર છે, બધું ઘરે જ છે ને, તો ત્યાં જ રહે ને, ઘરે મંદિરમાં શું કામ તારે? પૂછે એસી છે, એસી એ છે, બહુ ફ્લેક્ચ્યુએટ નથી થતો ને પાવર હમણાં, નહીં તો ન આવું. બ્રહ્મચારી કહેતા ઘરે જ રહ્યો, તમે તૈયાર થાવ પછી આવજો. પોતે બગડેલો છે, બીજાને બગાડે પછી. એટલે આ બધા શરૂઆતના છે આ પરિચયમાં, 22માંથી. ક્ષુધાનો પરિચય, પીપાસા, તૃષાનો પરિચય, ટાઢનો પરિચય અને તાપનો પરિચય. આપણે લગભગ આ બધા પરિચયોમાંથી કાંઈ સહન કરી જ નથી શકતા ને, અને ભક્તિ થઈ જશે. એણે ગોખી લીધું ક્યાંક થોડું ઘણું, આટલા વર્ષથી કરી, એક ને એક વસ્તુ તો ગોખાઈ જ જાય ને. ગોપાલ લખ્યું છે, ગોખવા કરતાં મનન કરવામાં ધ્યાન વધારે આપજો. બધું વ્યવસ્થિત કહેલું છે, મોક્ષવાળામાં કહેલું છે. પઠન કરતાં મનનમાં વધારે ધ્યાન આપજો. નિધિ ધ્યાસન, મૂળ તો વેદાંતનો શબ્દ છે. આ ઊંડા ઉતરીને વિચાર કરવાનો કે મને કંઈ આ લાગ્યું આમાંથી, તો અધ્યાત્મ શરૂ થઈ જાય. પહેલાં પાઠથી જ શરૂ થઈ જાય, હજી કાંઈ આવડતું ન હોય તોય. અને બધું આવડતું હોય ને આવું હોય એટલે 139માં પત્રમાં કોપદોલ લખ્યું છે કે પંડિતે શાસ્ત્રો ખોપડીની અંદર ભર્યા અને હમાલે માથા ઉપર રાખ્યા. માથા ઉપર મૂક્યા, એને એટલો ફાયદો થયો, હમાલી મળે કે 5 પુસ્તક શાસ્ત્ર, આ બંડલ સ્ટેશન સુધી મૂક્યા, મારી સાથે વજન ઉપાડ્યું, એને હમાલી મળશે, તને શું થશે? અભિમાન મળશે, અપ્રશસ્ત શાસ્ત્રી અભિનિવેશ થશે. 139માં પત્રમાં લખ્યું. જો હોય પૂર્વ ભણેલ નવ, પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમે. આગમમાં લખેલું છે. ક્ષુધાનો પરિચય, તૃષાનો પરિચય, ટાઢનો પરિચય, તાપનો પરિચય, ડાંસ મચ્છરનો પરિચય. આ કુપોલદેવ બધા 22 પરિચય જે સાધુને સહન કરવાના હોય એ પોતે સહન કરીને બતાડ્યા છે. ઈડને ડુંગરે જાય ઘંટિયા પહાડ ઉપર ચૈત્ર ને વૈશાખ મહિનામાં ઊભા રહે, પાણી ક્યાંથી લાવે? પગથિયા નહોતા, નળ તો ક્યાંથી હોય ત્યારે? પાણીના બાટલા ક્યાં સાથે લઈ જતા હતા? સવારે 10 વાગે નીકળે, 9 વાગે ઘરેથી નીકળે, 10 વાગે ઉપર ચડે, 4 વાગે પાછા આવે, 3 વાગે ઠાકરથી પાણી લઈને નીચે ઊભા હોય તળેટીમાં, ચૈત્ર ને વૈશાખ મહિનામાં. કૃષ શરીર 55 પછી. આ તૃષાનો પરિચય એ આગમમાં સર્વસંગ પરિત્યાગી માટે છે ને, એ બધું કુપોલદેવ કર્યું છે. આજ ભવે પ્રયોગ વીર હતા એ, અને ઉઘાડ પગે ગયા હોય, અને કપડું વીટ્યું હોય ખાલી, ઉત્તર સંડા, એક ડાબો છેડો અને જમણો છેડો,
કોઈ પૂછ્યું દિગંબર, તો કે દિગંબર દેશે રહેવાય એવું અત્યારે છે નહીં કાળ, નહીં તો અમે કપડાં ન પહેરીએ. પણ અમે દેહધારી જ નથી, વસ્ત્ર હોય કે ન હોય શું ફરક પડે છે? ટુકડો ઢાંકતા પછી ત્યાં ઉત્તરખંડા કાવીઠા ડાંસનો પરિસર અડધી રાત્રે વયા જાય. એક ઇંચના મચ્છર ડાંસ લોહી પીવે, ચારો ચરે જ કે ભલે ચરતા. અમલભાઈએ મોતીલાલ ભાવસરને કહેલું ઉત્તરખંડા કે ઓઢાડજો અડધી રાત્રે. ઓઢાડે, ફરીવાર મોતીલાલ ભાવસર જોવા જાય તો ધોતું કાઢી નાખ્યું હોય. તો ઓઢાડશે તો મચ્છર ચારો કેમ ચરશે? એને દેવું પતવા દો, નહીં પાછું ફરીવાર આવવું પડશે મારે. ફરીવાર અહીંયા આવવું નથી. જગતમાંથી જે પરમાણુ ભેળા કર્યા છે તે હળવે પાછા આપીને ઋણ મુક્ત થવું છે. દાસનો પરિચય. પછી તો વાત આવે છે પરિચય નોંધમાં, અડધી રીતે વયા જાય એટલે ઝવેર બાપાએ બે પગી રાખ્યા, ગુરખા વોચમેન લાંબો બાંબુ લઈને ઊભા રહે ક્રોસ કરીને કે અમે દરવાજા આગળ ઊભા છીએ. રાત્રે નીકળે તો ખબર પડે ને. એવું ઝોલું આવી જાય, ત્રિશલા માતાના પડખામાંથી મહાવીર સ્વામીને લઈ જાય મેરુ શિખર નવડાવવા માટે. ત્રિશલા માતા લઈ જવા દે કોઈ? અવરસર્પિણી વિદ્યા કહેવાય. ઊંઘ આવી જાય, ગોપાલદેવ બેઠા હોય. ઝવેર બાપા કે ક્યાં ગયા છે? અમે અહીંયા છીએ, કોઈ ગયું જ નથી કાંઈ. પણ ઘરમાં તો છે જ નહીં ગોપાલદેવ કે. ફાનસ લઈને જાય, પછી દીવો લઈને કેરોસીનનો જંગલમાં બેઠા હોય 2 વાગે રાતના, અવડા મચ્છરની વચ્ચે ગામોટના વાડ નીચે. ના, અમે કોઈને જોયા જ નથી અહીંયા જાતા. એમ જ બેઠા રહે. એ બધી લબ્ધિ હોય, ફરવે નહીં, સહજ જ થાય બધું. એ ઊંઘ આવી જ જાય એને ત્યારે, આ નીકળી જાય. એ રતનચંદ લાદા, ઝવેર બાપાનો 2 વોચમેન પછી ગોપાલદેવની સાથે જાય, ત્યાં રહે ને પછી સાથે બધા આવે પાછા સવારે 3:30-4 વાગે. એવો શરીર ઢીમચા થઈ ગયા હોય બધા, હાથે ખંજોળે નહીં પાછા. દાસ મચ્છરનો પરિચય. અચેલક, અવસ્ત્ર, વસ્ત્ર ન પણ મળે, જીનકલ્પી વિહાર. એટલે અત્યારે જેને આપણે દિગંબર સંપ્રદાય કહીએ છીએ ને, ભગવાન મહાવીરના સમયમાં તો દિગંબર શ્વેતંબર કંઈ હતું જ નહીં. ત્યારના આચરણ સૂત્રમાં પણ, એટલે કુનકુન આચાર્ય મહારાજે દિગંબર સંપ્રદાય શરૂ થયો ત્યારથી એના પહેલાંના આચરણ સૂત્રમાં પણ નગ્ન સાધુનું વર્ણન છે. એટલે આપણે જેને દિગંબર ધર્મ કહીએ છીએ એ નહોતો, પણ દિગંબર દેશે રહેવું એવું હતું. આચરણ સૂત્રમાં લખેલું છે કે જેનું સંગેણ મજબૂત હોય એ વસ્ત્ર વગર રહે. અચેલક, ફાટી ગયા હોય, ન મળે, અવસ્ત્ર, કાંઈ વાંધો, અચેલક રહીશું વસ્ત્ર વગર. મળે પછી તો થવીર કલ્પિત હોય, વાંધો નથી. આગ્રહ નથી કાંઈ. એવો આગ્રહ નથી કે દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય. એવો આગ્રહ નથી કે સફેદ કપડાં હોય તો જ જ્ઞાન થાય. એવો આગ્રહ નથી કે ભગવા હોય તો જ જ્ઞાન થાય. અને મોંપતિનો ફૂલના ડાબલાનો આગ્રહ હોય ક્યારે? ગોપાલદેવ ઉપદેશામાં લખ્યું છે, ચોથ અને પાંચમનો ઝઘડો જે કરે છે, દોરો ને મોંપતિમાં જે અટકી ગયા છે, એ બંને પક્ષવાળા મિથ્યાત્વી છે. વ્યવસ્થિત કહ્યું છે. હું આંખવાળી પ્રતિમા પૂજું કે આંખ વગરની પૂજું? એક સંપ્રદાય એમ માને છે કે તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થાય પછી પ્રતિમા તો આંખવાળીને જ પૂજાય. બીજો સંપ્રદાય એમ માને છે કે આંખ ન હોવી જોઈએ. પ્રશ્ન પૂછો, જવાબ છે, બ્રહ્મચારી જવાબ આપ્યો છે કે આ પ્રશ્ન ઊભો થયો કે આંખવાળી કે આંખ વગરની આ જ મિથ્યાત્વ છે તમારે. પથ્થરો પૂજવા નથી જવાનું મંદિરમાં, પ્રતિમાને નથી પૂજવાની, પ્રભુ પૂજક થાવ તમે. પછી લખે છે પરમ કૃપાળુદેવે આપણને પ્રતિમા અને પ્રભુ પૂજક પ્રતિમા પૂજકમાંથી પ્રભુ પૂજક બનાવ્યા છે. મંદિરમાં જાય ને ત્યારે પ્રતિમા નથી, એ પથ્થરો નથી રાજસ્થાનનો, એ ભગવાન સાક્ષાત જીનેશ્વર છે એમ માનો. આપણે ગાઈએ છીએ જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજા, ખાલી ગાય જ છીએ આપણે. એ ત્યાં જઈને કરવાનું છે. એટલે કે કૃપાળુદેવે આપણને પ્રતિમા પૂજકમાંથી પ્રભુ પૂજક બનાવ્યા છે. એટલે આંખવાળી કે આંખ વગરની મૂર્તિ પૂજવી, આ પ્રશ્નો ઉદ્ભવ એ જ મિથ્યાત્વનું કારણ છે. આ સંપ્રદાયના આગ્રહ કદાગ્રહનું કારણ છે. પછી આગળ લખે છે કે ભગવાન જીનેશ્વરને પણ કેવજ્ઞાન રૂપી આંખ તો હતી જ. ચામડાની આંખની વાત જ ક્યાં છે? આપણે એ ગાય જ ને પાછા અંતરચક્ષુથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. તો બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય હશે તોય બાહ્ય દ્રષ્ટિ વાપરવી જ પછી. એટલે આપણે જે ગાય છે ને નીચે તમે ચાલુ જ રાખવાનો, ગદ્યમાં લેવાનો કે હું શું બોલ ગાઉં છું, એટલે ખબર પડે. પછી સમજાવવાનો ઉપકાર શું? સમજે જીન સ્વરૂપ.
ડાંસનો પરિસર, અછેલક અવસ્ત્રનો પરિસર, અરતિ અપ્રીતિ પરિસર, અણગમો ન થાય એને. અહીંયા કોઈ બોલાવતા નથી શ્રાવકને, પધારો પધારો કોઈ કહેતું નથી, કઢેલું દૂધ નથી આપતા બદામ નાખીને. એ શહેરમાં આપે, પછી ગામડામાં ક્યાં આપે? ગામડામાં છાશ ઉપર જ જીવતો હોય, પછી સાદું દૂધ માગે, થોડું હોય તો આપે, એમાં કઢેલું હોય ને એમાં બદામ ક્યાંથી નાખે? પછી નામ જ આજે સાંભળ્યું કે ખાધી તો નથી ક્યારે. તો કંટાળો ન આવે સાધુ, એવું શ્રાવકે સમજી લેવાનું કે અમુક વસ્તુ ન મળે ખાવા પીવામાં. ધર્મસ્થળમાં, તીર્થસ્થળમાં, આશ્રમમાં તો કંટાળો અરતી ન થવી જોઈએ કે મને ગમતું તેવું ન મળ્યું, સહેજે તપ થઈ ગયું. એક જ ટંકનો સવાલ છે ને. એવા બીજા આપણે જેવા હશે ફરિયાદ કરશે એટલે સાંજે તો સારું જ મળશે, તને ગમે એવું સહન કરી લે, તપ થાય છે. સ્ત્રીનો પરિસર આ બહુ અગત્યનું છે, અને સ્ત્રી સાધ્વી કે સ્ત્રી સાધક હોય એને પુરુષનો પરિસર. આ પ્રકૃતિનો નિયમ છે. આકર્ષણ થાય જ ક્યાં સુધી? સંકિત થાય ત્યાં સુધી નહીં. સંકિત તો થઈ ગયું, ચોથું ગુણસ્થાનક. દેશ વિરતિ થઈ ગયો, પાંચમું ગુણસ્થાનક. બધું છોડી દીધું, સાધુ થઈ ગયો, છઠ્ઠું ગુણસ્થાનક. અપ્રમત્ત ગુણસ્થાનક સાતમું. આઠમે શ્રેણીમાન છે, નવમા ગુણસ્થાનકે વેદો દઈ જાય. એટલે કેટલું સજાગ રહેવું પડે આપણે. આ સ્ત્રીનો પરિસર અને પુરુષનો પરિસર સાવ સહેલું કૃપાલદેવે સમજવા માટે આગળ પાછળ લખ્યું જ હોય. આ પરિસર કેવી રીતે હેરાન કરે. ના મને હવે વાંધો નહીં આવે, તને નહીં. તપસી જાય લપસી. 10,000 વર્ષનું તપ વિશ્વામિત્રનું. કોણ હતા? રાજર્ષિ, બ્રહ્મર્ષિ થવું હતું એને. કે ઘણા રાજાઓ ઋષિ થઈ ગયા છે, તો હું રાજર્ષિ કહેવાય, એમાં શું? બ્રહ્મર્ષિ થાવ. પછી જૈનેતરમાં બધી વાત છે લાંબી, 10,000 વર્ષનું તપ કરે છે. શા માટે ગયેલા? બ્રહ્મ જ રહેવું હતું એને, બ્રહ્મર્ષિ થવું હતું. મેનકા આવી, અપ્સરા મોહી ગયા. શકુંતલા ફળે મળ્યું. તપસી ગયા લપસી. કે તું શું પ્રભુજી કહેતા તારો બાપોય લપસી પડે એમ કહેતા. કે થીણું ઘી અગ્નિ પાસે જાય ઓગળ્યા વગર રે. જામેલું ઘી અગ્નિ પાસે જાય, નિમિત્ત છે અગ્નિ, ઓગળ્યા વગર રે. 551 કોપલ લખ્યું છે સામાન્ય મુમુક્ષુનો ભાર નથી કે અટકી જાય, કે હું ભોગવી મને વાંધો નહીં આવે. લખે છે 689મું પાનું. સ્ત્રી એ હાડ માંસનું પૂતળું છે. એટલે સ્ત્રી પરિષયની વાત ચાલે છે. સ્ત્રી અહીંયા પુરુષનું વિચારી લેવાનું. સ્ત્રી એ હાડ માંસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે, તેથી વિચારવાની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી. આ મુમુક્ષ તો છે જ, સાધક તો છે જ, દીક્ષા તો લીધી છે, એટલે સાવ એમને નહીં લીધી હોય ને. સર્વસંગ પરિત્યાગ કર્યો છે તો એમને તો ન જ કર્યો હોય ને. ઘર છોડી દીધું છે એણે. પરણેલો તો પત્ની છોડી દીધી છે. કુંવારો તો હવે પરણવું નથી. પછી જ પંચ મહાવ્રતધારી થાય ને, પછી જ ઘર છોડે ને. સ્ત્રીએ હાડ માંસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે, તેથી વિચારવાની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી. તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે. કોણે? મોટા સાધુએ. જ્ઞાનીને એવી આજ્ઞા કરી છે. કોણે? મોટા જ્ઞાનીએ. આ મોટા જ્ઞાનીએ દેવકીજી મહારાજને કહ્યું. વ્યાખ્યાનમાં કેટલી સ્પર્શતા ભરાય છે? તો કે 800 થી 1000 મુંબઈમાં ચીજ મોકલી ઉપાસનામાં. સ્ત્રીઓ આવતી હશે, આવે જ ને. પર્યુષણના દિવસો હોય તો નવા કપડાં ઘરચોળા પહેરીને આવે જ ને. મહાવીર જયંતિમાં તો બધા ઉભરાય, બેસવાની જગ્યા ન હોય. તમારી વૃત્તિ ખળબળે છે. હા કે તો હાથ કપાય, ના કે તો નાક કપાય. સામો પ્રશ્ન પૂછે છે. તમે હીરા મોતી ઝવેરાત એની વચ્ચે તમારી વૃત્તિ નથી ખળબળતી? કૃપાલદેવ જવાબ આપ્યો, મુનિ અમે એને કાળકૂટ વીજ સમજીએ છીએ. હવે કયો તમારે શું થાય છે? દેવકી મહારાજ લખીને આપે છે, કાન પકડ્યો પછી, કે હું વેશને સાધુપણું માનતો હતો. ઉત્તરાધ્યનના 32મા અધ્યયનની પૂર્ણ પ્રતિતિ થઈ, અસદગુરુની ભ્રાંતિ ગઈ, સદગુરુની પૂર્ણ પ્રતિતિ થઈ. હવે તમારી આજ્ઞામાં રહેશું અમે. હજી વૃત્તિ ખળભળાટ કરે છે, હું તમારું નામ લઉં, લજ્જા પામીને ભાગી જાય છે. હજી ક્યારેક ક્યારેક તમારું શરણ છે મને, પણ ક્યારેક ક્યારેક હજી વૃત્તિ કાબૂમાં નથી રહેતી. હું તમારું નામ દઉં છું, રાજ રાજ રાજ, સજાત્મક પરમગુરુ સજાત્મક. ભાગી જાય છે શરમાઈને. મર્યાદા ઓળંગતી નથી. પત્રો છે લખેલા ગોપાલદેવ ઉપર. એ મોટા જ્ઞાનીની આજ્ઞા છે. તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા
સ્ત્રીઓ નહીં, હજારો દેવાંગનાઓથી, એક દેવાંગના નહીં, હજારો દેવાંગનાથી ન ચડી શકે તે મુનિએ નાક કાન છેદેલી એવી જે 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી, દેખાતું નથી એટલે આમ કરે છે છાપરું, સંભળાતું નથી એટલે કોડિયું કરે છે, 3 પગ હલાતું નથી એટલે લાકડી લીધી છે, નાક કાન છેદેલી, આંખમાં ચીપડા, નાકમાં શેડા, વાળ છૂટા, દંદાઈ નજીક જાય તો લાળ પડે છે ખૂણામાંથી, એવી સ્ત્રીની પાછળ પણ કેટલા વર્ષની છે? 100 વર્ષની છે. તેની સમીપ પણ રહેવું નહીં, કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. સાધુને એટલું જ્ઞાન નથી, સાધુને જ્ઞાન નથી, આ મુમુક્ષને એટલું જ્ઞાન થઈ ગયું છે એટલે સાધુ કરતાં આગળ છે, એટલો ત્યાગી છે, એટલો વૈરાગી છે. આ વચન શબ્દ છે ને, બોલ છે ને, આપણે મુમુક્ષતામાં કેટલા આગળ છીએ આ ખબર પડે આપણને, કે ક્યાં પહોંચે છીએ અધ્યાત્મમાં. કોઈને પૂછ્યા વગર ખબર પડી જાય એકલા. હું ધર્મ કરું છું એવું આપણને લાગ્યું હોય ને, હું જાણું છું, પછી ખબર પડે અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું, પ્રભુજી સકળ જગતમાં હું. પછી પ્રતિક્રમણ થાય, પછી એને ખબર પડે સદગુરુ સંત બધું એક જ છે, શ્રીમદ રાજચંદ્ર અને આકાશી ભગવાન એક જ છે. આ સંકિત થાય પછી. એટલે પ્રભુજી કહેતા 20 દુહા લાખ વાર કરો તો ઓછા છે. કે આજનો ક્રમ તમારો થઈ ગયો છે, સવારે 20 મિનિટમાં કરી નાખ્યો છે, હવે આવતીકાલે. જ્ઞાનેશ્વર કહે છે આચ્ય પાઠ માગચા સપાટ, કે ભૂલી ગયો બધું. તુકારામ, જ્ઞાનેશ્વર, કબીરે આ જ વાત કરી છે બધી. સ્ત્રીએ હાડમાસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે, તેથી વિચારવાની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી. તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી, તેની સમીપ પણ રહેવું નહીં, કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જેવું જ્ઞાનીએ જાણ્યું છે. હવે એની હારે જ આરતી ઉતારતો હોય, એની હાર રમતો હોય, એની બાજુમાં ન રહેવાય, એની કરતાં આગળ હોય એનું શું થાય? શેવડો પડે એવું છે. સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન ચડી શકે એમ ધારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી નથી. આ વચન ઉપર જ્ઞાનીએ વિશેષ ભાર મૂક્યો છે કે ખાસ ધ્યાન રાખજો. એટલા માટે જો વૃત્તિઓ પદાર્થમાં ક્ષોભ પામે તો તરત ખેંચી લઈ તેવી બાહ્ય વૃત્તિઓ ક્ષય કરવી. બ્રહ્મચારીજીએ તો અગાસમાં રહેતા હતા, પછી પહેલાં પ્રભુજીજી એને પ્રવેશ આપતા જ નહોતા. પત્ર સુધાનો બીજો ને ત્રીજો પત્ર છે. તમે મોહનલાલજી મહારાજને પૂછો ને મારું વર્તન કેવું છે, પછી મને આવવા દો. કે તમે જ્યાં જ્યાં જાશો ઓરવવા, હું તમારી પાછળ આવીશ પડખ્યાની જેમ, પણ એ શ્રાવકના ઘરેથી હું પાણી નહીં લઉં, હું તમને બોજો નહીં પડું. અને મારું વર્તન, વિવેક, શિસ્ત મોહનલાલજી મહારાજને પૂછો, એણે અહીંયા ચાતુર્માસ કરેલું, હું અવારનવાર એને મળતો. એ કહે તો મને બોલાવો. પ્રભુજી બહુ પરીક્ષા કરી, પછી આવવા દીધા. પછી પ્રભુજીજી એને જ બ્રહ્મચારીનું નામ આપ્યું, 2 છોકરાના બાપને. બીજા 14 બ્રહ્મચર્ય વ્રતના ધારક તો હતા જ. એ બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા પ્રભુજીએ પોતે આપેલી, એને બાજુમાં રાખીને આને બ્રહ્મચારી નામ આપ્યું, ગોવિંદદાસ પટેલને. એણે નિયમ બનાવેલા પછી કે કપડું ફાટી જાય ને તો બ્રહ્મચારી બેને સાંધવાનું નહીં. સોય દોરો ક્યાં હોય, સંચો ક્યાં હોય ત્યાં આશ્રમમાં. કે કોઈ પણ પુરુષે કે બ્રહ્મચારી સાધકે આશ્રમમાં રહેતો હોય, બટન તૂટી ગયું છે તો કોઈ બ્રહ્મચારી બેન નહીં સાંધો આપવાનું નહીં. કોઈ બ્રહ્મચારી બેને રસોઈ કરી હોય, એ ઊંધિયું બનાવ્યું છે, ત્યારે ભોજનાલય નહોતું, ત્યારે ખાલી બ્રહ્મચર્ય વ્રતના ધારક માટે હતું. બાકી મુમુક્ષુઓ માટે ઘરેથી લઈ જાય બધા થેપલા, સુખડીને એવું બધું. મોટો દિવસ હોય ત્યારે શીરો ને એવું આપે, કે મોહનથાળને ટુકડાને પૂરી. અત્યારે જેવું તો હતું જ નહીં, 3 મીઠા ને 5 ફરસાણ એવું. તો જીતેન્દ્રિયતાનો પાઠનું શું થાય પછી? એટલે ખોટું ઠરે ને. ગોપાલભાઈ સત્સંગની વ્યાખ્યા આપી છે, જ્યાં રંગ રાગ, ગાન તાન, સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય ત્યાં ગમે તેવો તમને પ્રિય લાગે જરૂર માનજો. આ સત્સંગ નથી, કુસંગ છે. શિક્ષાપટ 24 સત્સંગ મોક્ષમાળાનો પાઠ. એટલે આપણે જેને એમ કહીએ ને હમણાં સત્સંગમાં ગયા હતા, એ ખરેખર સત્સંગ હતો કે કુસંગમાં ગયા હતા એ નક્કી કરવું પડે મોક્ષમાળા ખોલીને. એને એક લીટી એ પાઠની વાંચવાની, મેં ત્યાં શું કરેલું,
અઠવાડિયું ગયો હોય, 10 દિવસ ગયો હોય, 3 દિવસ ગયો હોય, એ સત્સંગમાં બેસે છે કે નહીં ચોકઠામાં એ નક્કી કરવું પડે. પછી ખબર પડે કે હું કુસુમમાં ગયો હતો તો તરત શું કરવું પડે? જેમે પહેલાં ક્ષમાપના બોલવી પડે અને પચકાણ લેવા પડે કે ફરી વાર હું આવા કુસંગમાં જઈશ નહીં. એ તો એ ભગવાન હું બહુ ભૂલી ગયો, શું ભૂલી ગયો એ જ ખબર નથી, એટલે એ ભગવાન હું બહુ ભૂલી ગયો, પણ શું ભૂલી ગયો એ જ ખબર નથી એને. એટલે ફરી વાર પાછો સુતા પહેલાં એ ભગવાન હું બહુ ભૂલી ગયો, પણ શું ભૂલી ગયો તું? આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું, પણ આગળ કેવું પાપ કર્યું? એ બોલે તો છે આગળ, પણ કેવું પાપ કર્યું છે? મેં પાપ તો કર્યા જ નથી કાંઈ, તો તારા માટે ક્યાં પ્રતિક્રમણ છે? પ્રતિક્રમણ તો જેણે પાપ કર્યો એને માટે છે ને આલોચના તો, અને પાપ તો ખબર જ નથી, તો પ્રતિક્રમણ કેનું કરશે? એટલે ઊંડા ઉતરીને સૂક્ષ્મ વિચાર કરવો પડે પહેલાં કે હું શું ભૂલી ગયો. તો ગુજરાતીમાં લખ્યું છે કૃપાલદેવે, એટલે કહે છે કે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. આ સ્ત્રી પરિષદ સહન કરવો પડે. એટલે બ્રહ્મચર્ય નિયમ બનાવ્યા કે કોઈ બેને કોઈ રસોઈ કરી હોય કે શાક આપી જાય, દાળ આપી જાય કે રોટલી આપી જાય, લેવાની નહીં. એકબીજા માર્કેટમાં જતા હોય એ બ્રહ્મચારી ભાઈ કે બેન એકબીજાને કામ સોંપવાનું નહીં કે મારા 3 મોસંબી લેતા આવજો. તમે ક્યાં જાઓ છો બેન? મારા 2 સફરજન લેતા આવજો. એ સફરજન લેતા આવે, ધીરે ધીરે સ્નેહના તંતુ બંધાઈ જાય. પછી સફરજન ન લાવે તોય મળવાનું થાય પછી, અને સંસાર ઊભો થાય પછી. એટલે નિયમ બનાવેલા. એમને પ્રભુજીને બ્રહ્મચારી નામ આપતા હોય. ધર્મની વાત કરવી હોય કદાચ ન સમજાતું હોય ક્યાંક, ઓલા ભાઈને સમજાય છે, ઓલા બેનને સમજાય છે, ને ભાઈને નથી સમજાતું. એકલા મળવાની મનાય ધર્મની વાત હોય તો. બેન પાસે જતો હોય ઓછામાં ઓછી 2 બેન હોવી જોઈએ, ભાઈ પાસે જતો હોય તો ઓછામાં ઓછા 2 ભાઈ હોવા જોઈએ, એકલા નહીં. અને કાં તો એવો અપાસરો ચારે બાજુથી ખુલ્લું હોય. પહેલાંના જમાનામાં એવા ઉપાસરે હતા, 6 દરવાજા હોય, ચારે દિશામાં એક એકને વચમાં મોટા મોટા દેખાય, ખુલ્લું હોય, બારી એ બધી ખુલ્લી હોય. હવે તો એર કન્ડિશનર એટલું બધું બંધ કરી દેવું પડે ને, એટલે પછી ખબર જ ન પડે. ખુલ્લું રાખવું પડે, બધું વ્યવસ્થિત હતું બધું. વિતરાગનો કહેલો આ પરમ શાંત પૂર્ણ સત્ય છે, પણ આ ધર્મ સત્ય છે. આપણે એમાંથી કેટલું કરીએ છીએ એનો જવાબ માગવાનો. આ પરિસર, આ બધા પરિસર સહન કરવા પડે. ત્યારે મુમુક્ષતા આવે, ત્યારે તીવ્ર મુમુક્ષતા આવે, ત્યારે સમકિતિ હોય, ત્યારે ક્ષયિક સમકિતિ હોય, એને આત્માનો અનુભવ હોય, ત્યારે 13મે ગુણ થાને કે હોય. કુપોદે લખ્યું ને, મુંબઈથી અમોહ સ્વરૂપ એવાથી રાયચંદ્રને પ્રણામ. એ 13મે હોય, 12મે હોય, આપણને કેમ ખબર પડે? સ્ત્રીનો પરિસર, ચર્યા ગમન પરિસર, આવવા જવાનું, એવા રસ્તા હોય, સહન કરવું પડે. બેઠકનો પરિસર, એને જે બેઠક મળે છે ને એને સુખાસન ન હોય, એટલે ઘણા ટેકો ગોતતા હોય, ઘણા પંખાનો બ્લાસ્ટ કે એસીનો બ્લાસ્ટ ગોતતા હોય, ઘણા એવી રીતે ખુરશી ખૂણામાં ગોતે કે પહેલા માળા ગોતે એટલે કાંઈ વાંધો જ નહીં. પછી હાલા ઊંઘાય, પછી ડિસ્ટર્બ ખલેલ જ ન પહોંચે. પછી જોર જોરથી બધા એક સાથે બોલે ઓહો ઓહો, ત્યારે ઊંઘ ઉડે. પછી ના છે, પ્રભુજી કહેતા આ સામાયિકના જે બધા દોષ છે ને એ મુમુક્ષને લાગુ પડે. ભક્તિ કરવા બેસે ત્યારે ટેકો લેવાય જ નહીં. કમર તૂટી ના ગયો હોય તો ખુરશીમાં બેઠો હોય કદાચ તો ખુરશીનો ટેકો નહીં લેવાનો, એમ જ ઉપર આમ બેસવા. પણ ટેવ પડી જાય. ટેકોય છે, ઠંડો પવન આવે છે, નાસ્તો કરીને આવ્યો છે, ઊંઘમાં બાકી શું છે નિમિત્તમાં? ઊંઘ આવે જ ને. ઘણા કહે છે ઊંઘ ન આવે ને એટલે હું વચનામૃત ખોલું એટલે ઊંઘ આવી જાય. આ જાગવા માટે છે. આ ઘણા એમ કે આત્મસિદ્ધિ મૂકી દઉં કેસેટ એટલે ઊંઘ આવી જાય. આ તો જાગવા માટે છે, આ સુવા માટે નથી. આ એટલે મૂળમાં જ ભૂલ છે આપણે. એટલે એના ખ્યાલ અધ્યાત્મના કેવા છે, એનું ધ્યેય શું છે? આત્મસિદ્ધિ નથી કરવી. શું સારી રીતે, એટલે આત્મસિદ્ધિ મૂકવી છે. ઘણા કહે ને કાનમાં ઓલું વાયર નાખીને જાય બગીચામાં, મોર્નિંગ વોક ઘાસ ઉપર કરે અને નિત્યક્રમ મારો થઈ જાય જ કેમ? અરે તું ગરિષ્ઠ આહાર બંધ કર. એ 9 વાડ છે ને બધી બ્રહ્મચર્યની, એમાંથી 3-4 વાડ, 2 વાડ તો ખોરાક નહીં છે, બીજી 2-4 પાળે. એટલે તારે બગીચામાં આંટો મારવા નહીં જવું પડે વજન ઘટાડવા માટે.
3 નમસ્કાર ગોપાલદેવને કરશે, 3 પ્રભુજીને કરશે, 3 બ્રહ્મચારીને કરશે. ના, હજી મારે વધારે 1 કલાક કસરત કરવી છે તો 24 તેરી 72 નમસ્કાર કર ને. 24 તેરી થંકાને 3 નમસ્કાર કરે. બગીચામાં સમાટ જવું પડે ઘાસ ઉપર એને ચાલવા માટે. શુગર ઘટતું નથી એટલે ને, સ્વાદ છોડી દે એટલે શુગર ઘટી જ જાય ને, દવાની જરૂર ન પડે એને. આપણે માંદા પડીએ એવી આજ્ઞા હશે જિનેશ્વર ભગવાનની કે ગોપાલદેવની, કોલેસ્ટ્રોલ વધે તમારું, જાઓ, શ્રાપ આપે આપણને. ખાલી વિતરાગની આજ્ઞા પ્રમાણે 22 અભોગ છોડી દે ને, અને નિયમિત સવારે ઉઠીને સાંજે સૂતા પહેલાં પ્રાર્થના કરતો હોય એટલે 3 નમસ્કાર તો કરે, કે 3 તેરી 9 કરે, કે 3 દુ 6 કરે. લોગસ કેવું આવડતું હોય 24 નમસ્કાર કરે, એક તીર્થંકરને 1 જ નમસ્કાર ખાલી. અને ઘાસ ઉપર ચાલવા સમય જવું પડે, કૂતરો લઈને, લાકડી લઈને, પાછો કૂતરાને બાંધી રાખ્યો હોય, એ ખાય નહીં એટલે મોઢું બાંધી દે હોય. પછી ઋષિનાથ ભગવાનની વાત ખબર હોય કે આટલા પ્રહર ખાલી બળદ મૂંગાય તો 1 વર્ષ ભૂખ્યા રહેવું પડ્યો, અને કૂતરાને પરમેનન્ટલી બાંધી દીધો છે, ઘરમાં બાંધી દીધો છે. આની ગતિ કઈ થશે હવે? ના છે પશુ પાળવાની, વ્યવસ્થિત વિતરાગનો ધર્મ છે. કૂતરાનો રોટલો નાખવાનો ના નથી, કબૂતરને ચણ નાખવાની ના નથી, એને બંદી બનાવીને પાળવાની. એણે ક્યારે કહેલું ના હું એને ફરવા લઈ જાઉં છું? તને મર્સિડીઝનું મોહ છે, એને છે? એને અમે લક્ષથી નવડાવીએ છીએ, લાઈફ બોયથી. અરે તને ચામડાનો તારે ઉજળું કરવું છે, કૂતરાને નાવું તું? પોતાના ખ્યાલે કૂતરાને આરોપણ કરે છે. એને કોરોનાની વેક્સિન અપાવે પછી કૂતરાને. અરે એને જીવવા દે ને, એ મરીને દેવ થવાનો છે, તારે શા માટે જીવાડો છે વધારે? તારે મરીને હવે કૂતરો થવાનો, તું સાવધ થા. આજ્ઞા આપી છે, બધી વાત થયેલી છે. પ્રભુજીને પ્રશ્ન પૂછાતા કે આ હિંસક પ્રાણીને પાળવા નહીં, પોતાને સાવધ્ય દવા લેવાના પચકાણ હોય શ્રાવકને, એ કૂતરાની દવા કરાવવી પડે ને પછી એને. દેહ સ્ત્રી પુત્રાથી મારા નથી અને કૂતરો કૂતરી મારે છે, આ તમે મને માળા કેવી રીતે થાય પછી? બોલે જ ને, દેહ સ્ત્રી પુત્રાથી મારા નથી તો કૂતરો બિલાડી મારે છે, પોપટ મોર પોતે પોતાની મજાક કરે જ ને. કુપાઉદેવે ત્રિભુવન માણેકચંદને કહ્યું 510માં કે હું બંધ વૃત્તિનો ઉપશમાવું છું, હું શમાવું છું. જીવે અનાદિકાલથી અભિમાન કર્યું છે, હજી ધર્મ જેવું કાંઈ કે બંધ વૃત્તિને ઉપશમાવ એવું કાંઈ કર્યું એવું ઠેકાણું કરતો નથી, કે એનું ઠેકાણું કરતો નથી. કે અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં. કેમ નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. શૈયાનો પરિચય, બેઠક એ જ શૈયા, સુવાનું બધું. એ ખરા સાધકને તો એવી મખમલની લીસી, રંગબેરંગી, બ્લુ કલર, લાલ કલર, ભડક કલર એવી પથારીએ ન હોય, 4 ઇંચ ડનલોપની એવી વાપરે જ નહીં. સર્વસંગ પરિત્યાગીને તો પાટ ઉપર સુવાનું છે. આ ઓર્થોપેડિક સર્જન કે તો સુવે 6 અઠવાડિયા, કે મણકો ખસી ગયો છે અને મોટું ઓપરેશન છે, 6 કલાક ચાલે એવું. હમણાં તમે આ વજન લટકાડીએ અને પાટ ઉપર સુવો, 6 અઠવાડિયા ટ્રાય કરીએ તો પાટ ઉપર સુવે. પણ વિતરાગ ભગવાને કહ્યું છે તો ન માને, તો એમ જ શું ને 12 મહિના તો તારે ડિસ્કનું ઓપરેશન કરવું જ નહીં પડે. ના પણ તમે કહો છો ને ધર્મ વચમાં આવ્યો ને નહીં કરીએ, ડૉક્ટરનું માનશું, વિતરાગનું નહીં માનીએ. આ શૈયા અને બેઠક, ખાલી કેમ બેસવું અને કેમ સૂવું આ વિતરાગની આજ્ઞા પ્રમાણે માને ને, ઘણા બધા હાડકાના અને સ્નાયુના પ્રોબ્લેમ થાય જ નહીં. અને કેમ ખાવું ને કેમ પીવું એ કરે ને તો કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, વજન વધારે જાય, હવે સાંધા દુખ એ ન થાય. અને કોસ્મેટિક વાપરવાનું બંધ કરે એટલે જીવ હિંસા બચાવવા માટે, એટલે ચામડીના, નખના, વાળના રોગે ન થાય. પછી બધા કેન્સર ને બધું એટલે થાય છે. એટલે વ્યવહારે તો ફાયદો છે જ. કુપોદે લખ્યું છે 213માં, એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા, બધું અહીંયા જ છે સુખનો. આ માર્ગમાં પગલું મૂક્યું, જ્ઞાનીની આજ્ઞામાં રહેવાના ભાવ કરે, ખાલી પુણ્ય ઢગલા છે. એ વર્તે સદગુરુ લક્ષ તો પછી સંકિત તેને ભાખ્યું, કારણ ગણી પ્રત્યક્ષ. આ તો ચોખ્ખું કારણ આવી ગયું કે એને સંકિત થવું જ જોઈએ. સામે પ્રત્યક્ષ નથી તોય સંકિત થાય એને. કેમ? વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું, કારણ ગણી પ્રત્યક્ષ. આ કારણ પ્રત્યક્ષ છે ને, ભલે હાથ પગવાળા નથી પ્રત્યક્ષ.
15 જગ્યાએ વચનામૃતમાં લખ્યું છે કે સામેવાળો હાથ પગવાળો ન હોય તો સંકિત થાય. લોકો ઓલું પકડીને ફસાઈ ગયો છે પછી, અને વરાભાઈ નાડું પકડાવી દીધું હોય શું થાય પછી? શૈયાનો પરિચય, આક્રોશ વચનનો પરિચય. આ બાવા એવા માગવા, હજી રસોઈ નથી કરી, ઘણા અપમાન નહીં કરે. તો જૈન સાધુને શાસ્ત્રમાં ભીખું કયા છે, ભિક્ષા માગીને જ પેટ ભરવાનું છે. આક્રોશ વચન બોલે, સવારમાં આવીને ઊભા રહી ગયા તો સાંભળી લેવાનું. મનમાં પણ એને એમ ન થવું જોઈએ કે મેં દીક્ષા લીધી એટલે મારું અપમાન થયું, મારે ઘર સારું હતું, એમ ન થવું જોઈએ. આક્રોશ વચનનો પરિચય સહન કરવો પડે. જૈનેતર હોય કોક, અથવા જૈનમાં એવા દાખલા આ કાળમાં બને છે કે અમુક પક્ષના સાધુ અમુક પક્ષના ઘરે જાય ને, ગુજરાતમાં આવું બને છે, કચ્છમાં એવું, તો કડવી ભાજીનું શાક નાખી દે પરાણે, પછી ખાઈએ તો ખબર પડે, ખાઈ નાખવું પડે. તો પરિસર જઈ ઉત્તરાધમ સૂત્રમાં આજ્ઞા છે, ખાઈ લેવા. વધનો પરિસર, મારી પણ નાખે. એ મરતા એ ભાવ ચિતવે કે હું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપી છું, હું મૂળ અવિનાશી છું. આ દેહને મારી નાખે છે. પૂર્વ મેં આ કર્મ કર્યું છે, ઉદયમાં આવ્યું છે. છાપામાં ઘણી વાર નથી આવતું ફલાણા સાધુ પર હુમલા થયા. એ મરતી વખતે આ ભાવ હોય, સમાધિ મરણ થઈ જાય. મરવાનું તો હતું જ વહેલા મોડું, રોગથી કે કેન્સરથી કે હાર્ટ એટેકથી કે હેમરેજથી. આ ભાવ સાથે મરે, દેહ છૂટે, સમાધિ મરણ થાય. ઓલાનું શું થશે એ જાણે ને જ્ઞાની જાણે. આ છૂટી જાય. આયુષ તો એનું નક્કી હતું. આયુ કર્મના પરમાણુ ખલાસ થવા આવ્યા એટલે નિમિત્ત કોઈ પણ બનશે, વધ કરવાવાળો નિમિત્ત બનશે. અને એણે પહેલાં કર્યું હોય તો જ એ થાય, ભોગવે એની ભૂલ, નહીં તો ભોગવે જ નહીં. એ પ્રમાણે એ જાપમાં હોય સતત, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સમય પૂરો થાય છે. અહીંયા બ્રહ્મચારી એક વાક્ય લખ્યું છે 159માં પત્ર સુધામાં, કે આ ભાવ કરવાનો સૂતી વખતે મારે કોઈ જીવ પ્રત્યે દ્વેષ કરવો નથી. થયો હોય તો તે ટળી જજો. સર્વ જીવો મારા મિત્રો છે, પણ મારા પાપના ઉદયને લીધે મને અનુકૂળ જણાતા નથી. તો પણ તે સર્વ જીવોનું કલ્યાણ થવું. ભલે ને સંકિત તેને મોક્ષ વહેજે, વ્યવહારે એ મોક્ષ વહેજે તને નહીં મળે ને, એ તારે એને યાર ભટકાવવાનું નહીં થાય. બેવડો ફાયદો થયો ને. તને તો એ દ્વેષનું નિમિત્ત હતા ને, એને સંકેતને મોક્ષ થઈ જાય પછી તને મળશે જ નહીં ને. એટલે આ ભાવના ભવાની, મારે કોઈ જીવ પ્રત્યે દ્વેષ કરવો નથી. થયો હોય તો તે ટળી જજો. સર્વ જીવો મારા મિત્રો છે, મારા પાપના ઉદયને લીધે મને તે અનુકૂળ નથી જણાતા, તો પણ તે સર્વ જીવોનું કલ્યાણ થાજો. સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.